અમદાવાદમાં ભાજપ દ્વારા બંધારણ હત્યા દિવસ મનાવવામાં આવ્યો છે। કોંગ્રેસ દ્વારા લાદવામાં આવેલી કટોકટીની યાદમાં કાળા દિવસ તરીકે મનાવાય છે। 25 જૂન 1975ના દિવસે કટોકટીનો દિવસ લાગુ કરાયો હતો। ત્યારે અમદાવાદના ખાનપુરમાં આવેલા વવન્સ કોલેજ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું। આ કાર્યક્રમમાં આજના યુવાનોને કટોકટી સમયે થયેલા અત્યાચાર અંગે જણાવાયું। કાર્યક્રમમાં મેયર, કોર્પોરેટર, ધારાસભ્ય, સંસદ સભ્યો હાજર રહ્યા હતા। આજે જે સંવિધાન હત્યા દિવસનો કાર્યક્રમ યોજાયો છે એમાં ખાસ કરીને 51 વર્ષ પહેલાં ભારતીય બંધારણનો ઉપયોગ કરીને, કહો કે દુરુપયોગ કરીને આંતરિક કટોકટી લાદવામાં આવી તેનું સ્મરણ કરવામાં આવ્યું છે। આ સ્મરણ જરૂરી છે એટલા માટે કે ભારત લોકતંત્રને વરેલું છે, લોકતંત્ર સંસદીય લોકતંત્રને વરેલું છે। આપણે સંવિધાનને આપણા માથા ઉપર રાખ્યું છે અને એ સંવિધાનમાંથી કેટલીક કલમોનો દુરુપયોગ કરીને કટોકટી લાદવામાં આવી। 1975-76માં 25-26 જૂનથી શરૂઆત થઈ અને 2 વર્ષ ચાલી। આ 2 વર્ષ દરમિયાન જે કંઈ 4 કે 5 મુખ્ય દમનના કાર્યક્રમો થયા। શરૂઆત તો એ થઈ કે બંધારણનો છેદ ઉડાડી દેવાયો। બીજું એ થયું કે મેન્ટેનન્સ ઓફ ઇટરનલ સિક્યુરિટી એક્ટ હેઠળ, મીસા હેઠળ 1,10,000 લોકોને પકડવામાં આવ્યા, જેમાં અટલ બિહારી વાજપેયી, જયપ્રકાશ નારાયણ, મોરારજીભાઈ દેસાઈ વગેરે હતા। ત્રીજી વાત એવી કે 37,000 પ્રકાશનો આખા દેશના એના ઉપર સેન્સરશિપ લાદવામાં આવી અને સેન્સરશિપને કારણે સત્યને બદલે અસત્ય તરફ આખી વાત ગઈ।